દરવાજો કેમ પછાડે? બોલ બોલ બોલ. હે ક્યાં છે અપેક્ષા? ક્લીનિંગ કરો છો? અપેક્ષા ક્લિનિંગ કરે છે અત્યારે. દર સન્ડે છે ને અપેક્ષાનું કામ છે ક્લિનિંગ કરવાનું. અને તમારો પગાર લાગે. બગાડવાનું નહીં, હમણાં હું પણ હોમવર્ક કરીશ ને બધે. પછી શું પ્લાન છે બીજો સન્ડે આજે અપેક્ષા? અત્યારે તો કઈ ડિસાઈડ નથી કર્યું. જોઈએ પછી હવે ક્યાં જઈએ. અપેક્ષા મારા ચપ્પલ તૂટી ગયા છે તો ચપ્પલ લઈ આવીએ આપણે. ચપ્પલ લેવા જવાના કેમ કે છે ને ઉઘાડા પગે મજા નથી આવતી. તો જઈએ. દેવમ ચલો નાવા જાઓ બેટા. દેવમ જો મમ્મી હમણાં જા ઉપરના બાથરૂમમાં જતો આવી જા. જો આના માટે છે ને સ્પેશિયલ હું મોપ લઈને આવ્યો છું કે ઊભા ઊભા પોતું મારી શકે, પણ આ બેઠા બેઠા જ ખબર નહીં પોતું મારશે. બેઠા બેઠા સરસ મળે, મુખ મારતું સરસ ના મળે. સાફ કરવાનું થઈ છે ઘરે. કેમ? બહુ બધા જો ઝાડા કેટલા થઈ ગયા સમરમાં ખબર નહીં. હા જો અહીંયા જો. ઓહ હા એટલે આજે ક્લિનિંગ કરી નાખીએ ને પાછું આપણે. અને આપણું ઓપરેશન થિયેટર ક્લીન કરવાનું છે. લઈને આયા છે, ચીપકતો નથી, ધબા ધબી નીચે આવે છે. કેમ પાછું પડ્યું ફરીથી? ના ના તો પડી નથી, મેં લગાવ્યું જ નથી ને. પણ લગાવ્યું હોય સારું લાગે ને. નથી લગાવું કેમ કે વિન્ડો ક્લીન લાગે યાર. ના એ લાસ્ટ ટાઈમ નીચે પડ્યું તૂટી જશે, બાર તોડી નાખશે. તે કાલે નાઇટ ડ્રેસ નહોતો પહેર્યો દેવ? ના ડાયરેક્ટ ઘર આવીને સૂઈ જ ગયો તો? હા તો બ્રશ ને બધું કરો, રેડી થાવ. મેં કરી સન્ડે દીધું. છે બેટા આજે. મેં કરી દઉં. આટલો લેઝી કેમ થઈ ગયો છે? મેં બ્રશ કરી દઉં. બ્રશ કરી લીધું? અને લાયર વોટ તારા દાંત જોઈને કહી દઉં તે બ્રશ નથી કર્યું. જાઓ બ્રશ કરો, રેડી થાવ, આપણે પછી બહાર જવું છે. જા ચલો દે આમ બહારનું આપણે ક્લિનિંગ કરવાનું છે. ચાલો જો સૌથી અપેક્ષા પહેલાં આપણે છે ને આ ક્લીન કરી નાખીએ આખું કન્ઝર્વેટરી. કેમ કે છે ને અહીંયા કરોળિયાના ઝાડા બહુ થઈ ગયા છે ગરમીના કારણે. હા યાર બહુ ત્રાસ કરે છે પરવળિયા. કરે બહુ જ છે. ચારેય બાજુ છે ને ખૂણે ખાચરેથી બધું ક્લીન કરવું પડશે. આ દે આમ તે તોડી નાખ્યું છે ને આમ ખરેખર ખરાબ લાગે છે. આખું ક્રેક કરી નાખ્યું દેવ અમે. ચલો તો હોવર કરીએ સ્ટાર્ટ. આ મોપ લઈને હું આવ્યો છું અપેક્ષા માટે, પણ અપેક્ષાએ હજી સુધી યુઝ નથી કર્યું. દરવાજો કેમ પછાડે? બોલ બોલ બોલ. હે કેમ પછાડે? હે કેમ? બોલ. કેમ મારે છે અપેક્ષા દેવ અમને? અત્યારે મસ્તી કરે છે, મને ક્યાં નહીં કહું છું કે તું નાઈ લે અને રેડી થઈ જાય એમ, કારણ કે હજી નાયો નથી ને. હા પહેલા એને નવડાવીને પછી મેં કીધું બ્રેકફાસ્ટ બનાવો અને હું પછી નાઈ લઉં છું ક્લિનિંગ કરીને. ડેડીના મમ્મા ક્લીન કરે છે કન્ઝર્વેટરી. એ સ્ટોપ. તમે દેવમ હેલ્પ નહીં કરો અમને? હા દેવમ તે મને લાગે જો ટી શર્ટ ઊંધી પહેરી જ બેટા. નથી ઊંધી. હા તું ટર્ન થાતો મને જોવા દે. ઊંધી છે બેટા. જો આ છે ને લુક આ અહીંયા પાછળ છે ને આગળ જો તું મને જોવા દે તો ઉપર જો તો. હા ઊંધી પહેરી છે બેટા. ચલ સીધી કર. જો આ ડમ્બેલ એને વર્ષો પહેલાં લીધું છે, મને યાદ નથી કેટલા વર્ષ થઈ ગયા. ક્યારેય કરે કે કરી નથી, બસ આમને આમ જ ફેરવે રાખે. જ્યારે ક્લિનિંગ કરે ને ત્યારે અહીંયાથી અહીંયા ક્લીન કરી અને પાછું મૂકવાનું એને. કરે ક્યારેક કરતા હોય તો ડમ્બેલ્સ, આ ડમ્બેલ્સ એમને પડ્યું છે, ક્યારેક કરતા હોય તો સારું આવશે.
તમારું મુહૂર્ત ક્યારે સારું હોત ડેડીને એક્સરસાઇઝનું મુહૂર્ત જ ના હોય દેવમ કરે છે મમ્મા હા બેટા ડિનરમાં શું છે? દેવ હજી બ્રેકફાસ્ટનું રેડી નથી કર્યું તું ડિનરની વાત કરે બેટા અત્યારે I just want to see what it is. ડિનરમાં તો ખબર નહીં આપણે આજે 11 છે એટલે આપણે ફાસ્ટિંગ છે પણ ડેડી ભૂલમાંથી એને ખાઈ લીધું છે થોડું એટલે ડેડી માટે હું ભાખરી બનાવી આપું છું બ્રેકફાસ્ટ માટે ડેડી તો આ કરે છે ઊભા આ સ્ટેર્સ ઉપર આ બહુ ગંદુ છે એટલે અને ડેડી એટલી બધી સ્ટેર્સ કરવાનું છે હે ને એક ઉપર પછી બીજે ઉપર બધે મમ્મા what are you doing? મારી મોમ જોડે વાત કરું છું જો ઓકે હા દેવ અમને સનસ્ક્રીન લગાવી આપું આપણે હવે જવું છે ને શોપિંગ કરવા થોડું આ તમારે ચપ્પલ ને એવું લેવાનું છે અને આજે બપોર પછી બહુ વધારે ગરમી છે એટલે આ ભાઈને સનસ્ક્રીન લગાવી આપે જો કેવો શાંતિથી બેઠો શું કહે છે બોલ ફ્લાવર લેવા છે બોલો લેવા છે ને વિચારું છું ઘર માટે આ ફ્લાવર લેવાનું એક છે ને 3 પાઉન્ડનું છે એકની પ્રાઇસ આ છે ને પેલા ઘરે હતું દિનેશના ઘરે હતું આપણા ઘરે છે પણ આપણા ઘરે થોડી ડિફરન્ટ છે આ મસ્ત લાગે ને સારું લાગે પડે આવું બધું થોડું થોડું લઈને નહીં મને આ વધારે પસંદ છે ના પણ એકલો તો એ નહીં લેવાય સનફ્લાવર સારા છે પૂછો આઈ નો સનફ્લાવર સારા છે પણ એકલા સનફ્લાવર તો ફ્લાવર પોટમાં નહીં મુકાય ને એટલે ડિફરન્ટ બધા અલગ અલગ લઈ લઈએ ને બધા એક 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 લઈ લો એવું વિચારું છું આ છે 5 પાઉન્ડ આ ઓરેન્જ સનફ્લાવર છે એવા મને છે ને દ્વિતિ એક જ સ્કૂલમાં હતા પહેલા અમે લોકો કિંગ્સબરી રહેતા હતા ને ત્યાં અત્યારે અમને પ્રાઇમાર્કમાં મળી ગયા ને દ્વિતિ તો દેવ અમને મિસ કરે છે હવે હે દેવ તને મજા આવી આજે દ્વિતિને મળીને અને આ અમિતભાઈ પરેંગના ફ્રેન્ડ છે તને ઘરે આવજે હો ને તું પ્લે કરજો તમે બંને ઘરે આવી ગયા પરેંગ અહીંયા તો જો બહુ એટલે બહુ જ ગરમ થઈ ગયું છે કેટલી લાઈ બળે છે જોરદાર બાપરે એ ગરમી છે ને આ કાચના કારણે થાય છે ગરમ પેલા આપણે સોના બાથ ના લેતા એવું લાગે સખત ગરમી છે ચલો તો હવે દેવન તને શું ખાવા છે લંચ બાકી છે તો આજે ઉપવાસ છે તો તમે આજે શું બનાવવાના છો આજે ફ્રેન્ચ ફ્રાઈસ દેવની ફરમાઈશ પ્રમાણે ઉપવાસની અને તમારા માટે કંઈક બીજું બનાવશું અને અને આપણે પેલું લેસ્ટરથી લાયા છે ને આપણે લોકો ફ્રોઝન હમ એ પણ બનાવીશું થોડી મસ્ત આવે છે કોકોનટ પેટીસ છે ઓકે જો તમે મોલમાં જઈને આવ્યા ને પછી ભૂખ લાગી હતી મને અને દેવમને બંને તો મેં વેફર કરી સાબુદાણાની ચકરી ને પેટીસ પેટીસ જો દેવમને બહુ જ ભાવે હે ને ગરમ હશે બેટા કેવો રહ્યો પછી આજનો સન્ડે સરસ મજા આવી ક્લિનિંગ કર્યું શોપિંગ કરી શોપિંગ કરી અને ઘરે આવીને પછી ખાવા પીવાનું કામ કર્યું આપણે શોપિંગમાં જો મારા ચપ્પલ લઈ લીધા આખરે હું કાલે જ લેવાનો હતો પણ અપેક્ષા ના પાડતી હતી સેટરડે ચપ્પલ ના ખરીદાય એવું કેમ ના લેવાય પણ એની પનોતી કહેવાય એવું કે એટલે સેટરડે ના લેવાય સેટરડે જૂના ચપ્પલ હોય ને ફેંકાય ખરા પણ લેવાય નહીં નવા ક્યાં છે આપણી ફરાળી પેટીસ જો આ છે ફરાળી પેટીસ કોકોનટ કોકોનટ પેટીસ આમાં પોટેટોઝ ને એ બધું આવે
મોગો સુગર ને સનફ્લાવર ઓઇલ ગ્રીન ચીલીઝ જે લોકો ફરાળમાં ચાલે ઉપવાસ રહે એ લોકોને સારું નહીં, મતલબ પેટ ભરાઈ જાય. મસ્ત આવે છે, મજા આવે. જો અત્યારે જો દેવમ કેટલા દિવસથી હેરી પોટર જ જુએ છે. દેવ કેટલા ટાઈમથી તું હેરી પોટર એકના એક મૂવી જુએ છે? Daddy, I haven't watched all of the chapters yet. કેટલા પાર્ટ છે હેરી પોટરના? 8. 8 પાર્ટ છે. તો કેટલાનું છે આ તારા? 8. આ 8 છે તો હવે નહીં ને, નો મોર હેરી પોટર. No, then I'll start again. જો અપેક્ષાએ આખી ટ્રે બહાર તો કાઢી લીધી છે ફ્રેન્ચ ફ્રાઈઝની, પણ હજી બરાબર હજી કાચા લાગે છે ને અપેક્ષા? હા, એટલે હવે પણ આ બધું નાખવાનું છે ને પરી, એટલે પેપર્સ ને બધું નાખીશ ને. ઓકે, તું સોલ્ટ નાખવાની છે અપેક્ષાના ઉપર? થોડુંક તો પરી એમને થોડી ભાવે કંઈ. સોલ્ટ ના ખાવ તો સારું, બેમ આ વ્હાઇટ પોઈઝન કહેવાય. હા, તો તમારા નહીં નાખો બસ. ના, આમાં તમે બી બધા ઓછું કરી નાખો આ સોલ્ટ. એવું તો નહીં બને અત્યારે તો. જો અપેક્ષા આટલું બધું ના નખાય અપેક્ષા છે, હોલસેલમાં નાખે તું. ના ના, થોડુંક જ છે, તમને લાગે એવું પર. બ્લેક પેપર, ચીલી ફ્લેક્સ એન્ડ ચીઝ. આ શું નાખ્યું તમે? બ્લેક પેપર. પછી ચીલી ફ્લેક્સ. બહુ સ્પાઇસી ના કરતી હો અપેક્ષા. ના ના, થોડી વાર પાછું બેકિંગમાં મૂકીશું થોડી વાર માટે. જોજો ગરમ છે. બંધ હતો. કેટલો ટાઈમ રાખવાનું છે? 4-5 મિનિટ. અરે એમ તો ચિપ્સ થઈ ગઈ રેડી મસ્ત. ખાવાની ઈચ્છા થઈ જાય ને. એકદમ મેલ્ટ થઈ ગઈ છે ને. રેડી હવે હા, રેડી. ખાવા માટે રેડી? યસ. ચાલો તો હવે ડિનર કરી લઈએ. આજનું ડિનર અમારું આ છે, સન્ડેનું ડિનર. 11નો સોરી, એકાદશી સ્પેશિયલ. આજનું અમારું ડિનર આ છે 11નું એકાદશી સ્પેશિયલ. બીજું ના બનાવ્યું પેલું ફ્રોઝન કેવું કશું? અમે ખાઈ લીધું મેન દેવા પર પેટીસ. એમ? નહીં ઓકે, ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો અપેક્ષા વિડીયોનો એન્ડ કરી દઈએ આપણે. Thank you for watching our video. Like, share, and subscribe. See you later. Bye. બાય.